સુરતના શહેરીજનોને જે પ્રોજેક્ટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ હવે જૂન 2026માં શરૂ થઈ જશે તેમ જાણવા મળી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અગાઉ માર્ચ 2025 સુધીમાં મેટ્રોનો એક ફેઝ શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું. જો કે હવે જૂન 2026માં શહેરમાં મેટ્રો શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સરથાણાથી ડ્રીમ સિટી સુધીના કોરિડોર 1માં 74% કામ પૂર્ણ થઈ ગયું હોવાની માહિતી મળી છે, જ્યારે સારોલીથી ભેંસાણ કોરિડોર 2માં 65%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે, જેથી કહી શકાય કે સુરત મેટ્રોનું કામ 70% જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે. સુરતના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 12,000 કરોડથી વધુના ખર્ચે સુરત શહેરમાં મેટ્રો રેલ દોડાવવાનું આયોજન કરાયું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અગાઉ માર્ચ 2025 સુધીમાં મેટ્રોનો એક કોરિડોર શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું, પરંતુ હજી પણ સ્થળ પર જે રીતે કામગીરી ચાલી રહી છે તે જોતા જૂન 2026માં પહેલા કોરિડોર પર મેટ્રો ચાલુ થશે તેવી શક્યતા છે.